તો આ સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં જીએસટી કૌભાંડમાં વધુ એક શખ્સ ઝડપાયો છે। સમાચાર સામે આવ્યા ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડે તેને ઝડપી પાડ્યો છે। અકલોલ જકાત નાકા પાસેથી આરોપી ઝડપાયો। 2023માં પાલિતાણામાં થયેલા જીએસટી કૌભાંડમાં આરોપી ફરાર હતો। ગઈકાલે ભાવનગર શહેરમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે। તેની પૂછપરછ હાથ ધરાશે। તો 2023માં પાલિતાણામાં થયેલા જીએસટી કૌભાંડમાં તે આરોપી ફરાર હતો। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ભાવનગરમાં જીએસટી કૌભાંડમાં વધુ એક શખ્સ ઝડપાયો। ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેની પૂછપરછ પણ કરવામાં આવશે। તો 2023માં તે ફરાર થયો હતો। જીએસટી કૌભાંડમાં ફરાર થયો હતો અને આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જીએસટી કૌભાંડમાં એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ જણાવો। ભાવનગરના પાલિતાણા ટાઉન પોલીસમાં 2023માં જીએસટી કૌભાંડને લઈને એક ફરિયાદ દાખલ કરી હતી। આ ફરિયાદની અંદર જીએસટીના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમના આધાર કાર્ડને કોઈ પણ છળતર પટ્ટી અથવા તો રૂપિયા દઈને મેળવીને તેના ઉપરથી જીએસટી બોગસ ફાઇલો બનાવીને કરોડો અબજો રૂપિયાનું જે જીએસટી કૌભાંડ છે સરકાર સાથેની જે છેતરપિંડી છે તે કરવામાં આવી હતી। તેની અંદર અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। જ્યારે આની અંદર ભવાનો પણ એક શખ્સ છે તેની પણ સંડોવણી થઈ હતી, પરંતુ 2023થી આજ દિન સુધી આ શખ્સ છે તે ફરાર નાસ્તો ફરતો હતો। ત્યારે ગઈકાલે ભાવનગર પેરોલ ફ્લોની ટીમ છે તે પેટ્રોલિંગમાંથી તે દરમિયાન અકલોલ જકાત નાકા પાસે આ શખ્સ છે તે ઊભો હોય તેવી બાતમી મળી હતી, જેને લઈને પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફ છે તે અકલોલ જકાત નાકા પહોંચ્યો હતો અને જે આ વ્યક્તિ છે તેને ઓળખીને તેની ધરપકડ કરી હતી। તેમને પૂછપરછ કરીને પાલિતાણા ટાઉન પોલીસમાં પણ તેમની જે ઓળખાણ છે તે મેળવીને ગોરધવા પોલીસને સોંપવામાં આવ્યો છે। હાલ આ શખ્સને બપોરે પાલિતાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવશે। ત્યારબાદ પાલિતાણા ટાઉન પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। જી સ્મિતા, આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 2023ના પાલિતાણામાં થયેલા જીએસટી કૌભાંડમાં તે આરોપી ફરાર હતો। આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે।